સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને વઢવાણ ખાતે 300 થી વધુ સફાઈ કર્મચારીઓ બોનસ અને પીએફની ચૂકવણી મુદ્દે હડતાલ પર ઉતરી આવ્યા હતા। દિવાળીના પર્વ પણ આ કર્મચારીઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે। તેઓએ આરોપ મૂક્યો કે તંત્ર સતત તેમનું શોષણ કરે છે અને આવશ્યક ભથ્થામાં ચૂકવવામાં ઉદાસીનતા દાખવે છે। દિવાળીના પર્વે શહેરની સફાઈ સેવા ઠપ છે અને કામગીરી થતા નાગરિકોમાં રોષ વ્યાપી ગયો છે। કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે સુધી તેમનો પ્રશ્ન ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ સફાઈ કામ પર પાછા ફરશે નહીં। તંત્ર સામે વિરોધ સાથે આંદોલન નોંધાવશે। સુરેન્દ્રનગરમાં સફાઈ કર્મચારીઓની માંગ છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ કામથી અળગા રહેશે તેવી ચીમકી ઉચ્ચારી છે। આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તહેવારના ટાણે જ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। દિવાળીના પર્વે શહેરની સફાઈ સેવા ઠપ છે અને કામગીરી ન થતા નાગરિકોમાં રોષ વ્યાપી રહ્યો છે। કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી તેમનો પ્રશ્ન ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ સફાઈ કામ પર પાછા ફરશે નહીં। તંત્ર સામે વિરોધ સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે। સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે અને તેમની માંગ છે કે તેમને બોનસ આપવામાં આવે, પીએફની ચૂકવણી કરવામાં આવે। આ મુદ્દે તેઓ હડતાલ પર ઉતર્યા છે। મોટી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે। બોનસ મળ્યું અમને, અમે સફાઈ કામદારને બોનસ આપતા નથી। ગામની ગંદકી ઉપાડવી છે તો અમે ઉપાડવી છે। આજે આ બધાને ખુડચિયું મળ્યું હોય તો અમારા પ્રતાપસિંહ ખુડચિયું પર બેહી એક છતાંય પણ અમને કોઈ કર્મચારીને બોનસ આપ્યું નથી। અમને સફાઈ કામદારને જ નથી મળી, બાકી બીજા બધાને બોનસ મળે। આજ અંગે વધુ વાત કરીશું। સાંતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, દિવાળીના પર્વ પર સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે, તેમની માંગ છે અને જો માંગ નહીં સંતોષાય તો આંદોલનનું શસ્ત્ર પણ ઉગામશે। શું વિગત મળી રહી છે? ખાસ કરીને આજે સમગ્ર ગુજરાત રાજ્ય અને સમગ્ર ભારતવાસીઓ દિવાળીના પર્વની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની જનતા પણ ધૂમપૂર્વક રીતે જે દિવાળીનો પર્વ છે તેની ઉજવણી કરી રહી છે। સામે શહેરને અને સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવનગર સહિતની 3 લાખ જે વસ્તી છે તેના જે અલગ અલગ મહોલ્લાઓ છે તેમને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓ દિવાળીના દિવસે તંત્રથી નારાજ છે। કારણ કે એક તો પહેલા તો 2 મહિનાથી તેમને પગારની ચૂકવણી નથી કરવામાં આવી। આ ઉપરાંત દિવાળીનો પર્વ હોવા છતાં પણ તેમને કોઈ પણ પ્રકારનું બોનસની ચૂકવણી નથી કરવામાં આવી, જેને લઈને મહાનગરપાલિકામાં ફરજ બજાવતા 300 થી વધુ સફાઈ કર્મચારીઓ છે તે આજે વહેલી સવારે હડતાલ ઉપર ઉતરી ગયા છે અને પોતાના કામથી અટકા રહ્યા છે। દિવાળીનો પર્વ હોય છે ત્યારે સામાન્ય રીતે સુરેન્દ્રનગર શહેરની જનતા હોય કે જે જિલ્લાવાસીઓ હોય છે તે પોતાનું ઘર આંગણ સ્વચ્છ રાખતા હોય છે, પરંતુ મોટી વાત એ છે કે ગામને જે સ્વચ્છ રાખવામાં જેની મહત્વની ભૂમિકા રહેતી હોય છે તે દિવાળી સમયે પોતાના કામથી અટકા રહ્યા છે। કારણ માત્ર એ જ છે કે તેમને દિવાળીનું બોનસ નથી આપવામાં આવ્યું, પીએફના પ્રશ્ન છે, પગારના પ્રશ્ન છે। અનેક વખત કમિશનર સહિતના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તે છતાં પણ કમિશનર સહિતના અધિકારીઓ તેમનું સાંભળતા ન હોવાના કારણે આજે વહેલી સવારે વઢવાણ જે મહાનગરપાલિકાનું કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં 300 થી વધુ સફાઈ કર્મચારીઓ એકત્રિત થયા છે, હડતાલ ઉપર ઉતરી ગયા છે, જ્યાં સુધી તેમની પગારની ચૂકવણી, પીએફની ચૂકવણી અને ખાસ કરીને દિવાળીનું બોનસ નહીં આપવામાં આવે ત્યાં સુધી તે કામ ઉપર નહીં જાય તે પ્રકારની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મોટી વાત એ છે કે જે નગરપાલિકાના તમામ જે વાહનો છે તે નગરપાલિકાના દરવાજે આડે બેસી જઈ અને બહાર નીકળવા દેવામાં નથી આવ્યા, એટલે શહેરની જે સ્વચ્છતાના કામો છે તમામ કામો અટકી ચૂક્યા છે। ડોરથી ડોર જે કચરો ઉઘરાવતી કલેક્શનની ગાડીઓ છે તેમને પણ મહાનગરપાલિકા બહાર નથી નીકળવા દેવામાં આવી, જેને લઈને હાલના તબક્કામાં જે સ્વચ્છતાના તમામ કામો હોય છે તે સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર વિસ્તારમાં બંધ રહેવા પામ્યા છે અને દિવાળી સમયે તે શહેરની જે સુંદરતા વધારવામાં જેમનો ફાળો રહેલો હોય છે તેવા સફાઈ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી જતા શહેરમાં ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। આજના દિવસે શહેરની કોઈ પણ પ્રકારની સફાઈ થઈ શકી નથી, ત્યારે હાલના તબક્કામાં કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ખાસ કરીને એન્જિનિયર સહિતના જે અધિકારીઓ છે ત્યાં દોડી આવ્યા છે અને આ સફાઈ કર્મચારીઓને સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે, પરંતુ સફાઈ કર્મચારીઓ પોતાની એક જ માંગ લઈને બેઠા છે કે પહેલા પીએફની રકમ આપવામાં આવે, ત્યારબાદ જે દિવાળીનું બોનસ છે, પગાર છે તે તમામ માંગો પૂરી કરવામાં આવે અને જે હાલના તબક્કામાં દિવાળી હોવાના કારણે તમામ ઘરોમાં મીઠાઈ વેચાતી હોય છે, અવનવી વાનગીઓ બનતી હોય છે, ત્યારે તેમની જે આર્થિક જે પરિસ્થિતિ છે તે કફોડી બની ગઈ છે તેની સામે પણ અધિકારી
અધિકારીઓ જોઈ અને સમયસર પગાર અને ખાસ કરીને બોનસની ચૂકવણી કરે તે પ્રકારની માંગ હવે ઉગ્ર કરી છે અને હાલ સમજાવવાના પ્રયત્ન છે તે ચાલી રહ્યા છે. જી આભાર ફઝલ જોડાવા માટે અને માહિતી